પરમાર્થી વ્રત ને અવ્રત બે પરિણામ બંધના કારણ છે. અવ્રતના પરિણામ પાપ છે ને વ્રતના પરિણામ પુણ્ય છે. બે ધર્મ નથી અને એને ધર્મ કે છે, કહેવાવે, કહેતાને મદદ કરે એ બધા બારવટિયાને રોટલા પૂરવા જેવા. बारवटिया समझते हैं? डाकू बारह से नहीं कहते तुम्हारे डाकू तुम्हारे बहुत जोर से. हमारे देवगढ़ गया थे. हाँ, तेतरी पुलिस आया था. देवगढ़ में गए थे ना, देवगढ़ में आता ने हमारे शेख नेमचंद भाई. तेतरी પોલીસ કારણ સંઘ મોટો વળી ત્યાં ડાકુ મોટા, બહુ ડાકુ હતા. પણ અહીં તો કોઈ બિચારા કોઈ નહીં. હે હા, એમ જ હોય ને ડાકુ. અહીં પણ કોઈ નામ નથી. એક ડાકુનું વાત કાંઈ કરતા હતા હું, પણ ક્યાં દોણગીરી ત્યાં અહીંનો એક ડાકુ નીકળ્યો છે. મારે આપનું નામ સાંભળીને વેશ પલટીને દર્શન કરવા આવશે. આપણા સંઘને નામ નહીં લે, તમારું નામ એવું બહાર આવ્યું છે કે વેશ પલટીને દર્શન કરી દેશે, પણ કોઈને લૂટશે. દોણગીરી હતું ને, દોણગીરી હતા. સમજાણું કાંઈ? પણ એવા કે છે જૈન શાસનના ડાકુઓ રાગની ક્રિયાને બહારની ક્રિયાને ધર્મમાં મનાવનારા એ જૈન શાસનના લૂંટારા છે. સમજાણું કાંઈ? હા, એવું થઈ ગયું ને. એવું જ શ્રદ્ધાન કરવું જો લખ્યું છે. ટોડન મળતો પોકાર કરીને દાંડી પીટીને લખી ગયા છે જગતમાં. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ જો હવે એ જ પ્રમાણે અંઠીકાણે પણ વ્યવહાર નહીં અંગીકાર ન કરવો. બીજે જ્યાં જ્યાં વ્યવહારના કથન આવ્યા હોય ત્યાં ત્યાં પણ વ્યવહાર નહીં અંગીકાર ન કરવો. એમ થતું છે ને ભાઈ? ઠીક છે, કરવો સમજી લીધો ને. એ આવી ગયો. વ્યવહાર નહીં નો અંગીકાર કરવો સમજી એટલે વ્યવહાર નહીં નું કથન કર્યું હોય ત્યાં એને જાણવું કાંઈ કથન આ જાતના ચાલે છે, પણ આદરવો તો સમજાણું કાં એ તો એમાં આવી જાય. એમાં આવી જાય અંઠેકાને વ્યવહાર નો અંગીકાર કરવો સમજી લેવો એનો અર્થ થઈ ગયો ને. સમજી લેવું કે વ્યવહાર નહીં અંગીકાર કરવા જેવી નથી. સમજાણું કાંઈ? આ તો જેને બાપા આત્માના ખેલ ખેલવા હોય અને સંસારના જન્મરણના ગાળા તાળવા હોય આ એની માટે વાત છે. બાકી બધી લેરું કરે અજય બધા એકબીજા માખણ ચોપડે ઓહો તમે ભારે ધર્મ કર્યા, લોકો તમે બહુ ધર્મ હારો બતાવ્યો ને બીજા માખણ એકબીજા ચોપડે. માખણ સમજતા ને? માખણ ક્યાં? મસ્કા મસ્કા. અહીં તો કે નહીં, ભગવાનની પાસે ભક્તિ ઇન્દ્રો આવીને કરે તો દેહની ઇન્દ્રો આવીને કરે એમ જે કહ્યું છે ખોટી વાત છે. શરીરની ક્રિયા આત્મા કરી શકતો નથી. ત્યારે તે વખતે ભક્તિનો રાગ હતો ને, રાગ હતો, પણ રાગ હતો માટે ક્રિયા થઈ છે એમ કહ્યું હોય તો એ વાત હતી. અને રાગ હતો માટે અમારા જન્મ મરણ થશે એના તારી ભક્તિથી મુક્તિ જેમ લખ્યું હોય સમજવું કેમ છે નહીં. રાગ તો પુણ્યબંધનનું, જેમ વ્રતનો પરિણામ પુણ્યબંધનું કારણ એમ ભક્તિના પરિણામ પણ પુણ્યબંધનું કારણ, એમ અન્ય ઠેકાણે પણ વ્યવહાર નહીંનો આ રીતે સમજવું. લ્યો હવે બીજો પ્રશ્ન થશે કે ત્યારે આ વાતો થઈ પણ અમે પોતાને શું પરને ઉપદેશ કરવામાં કારણ કે પોતાનું કઈ પ્રયોજન છે એમાં કઈ વ્યવહારમાં ઉપદેશ માટે તમારી વ્યાખ્યા થઈ. હવે પોતા માટે વ્યવહાર અંગીકાર કરવા ક્યાંય ક્યાંય લાભદાયક છે કે નહીં એનો ખુલાસો કરો.